આપણે હવે આ ચોક મંદિર તરફ જઈ રહ્યા છે. આ સુંદર શણગાર કરવામાં આવેલો છે. સુંદર આ ચબૂતરો, આ બી કામની ગેટ અને ખાસ તો આ એક આ પાણીની ટાંકી કે જેના ઉપર રંગીલો ડભોડા સુંદર રીતે ગામના અન્ય મંદિરો પણ શણગારવામાં આવ્યા છે. અહીંયા હાલ 3:45 વાગે ડાયરો પૂરો કરવામાં આવેલો છે અને લોકો નહીં ધોઈ સવારની આરતીમાં હાજરી આપશે. સુંદર રીતે લાઇટિંગ કરવામાં આવેલું છે. શણગાર આકર્ષક એકદમ સૌને મનમોહક લે તેવી આધુનિક સીરીજો બલૂનથી ખરેખર આકર્ષક ગેટ બનાવવામાં આવે છે. બધા અલગ અલગ સુંદર આયોજન દ્વારા લોકો સવારની આરતીમાં હાજરી આપવા માટે આવેલા છે. આ સુંદર ચિત્ર એક મનને મોહી લે તેવું સુંદર ચિત્ર જોવા મળે છે. ગામની બંને બાજુ લોકો સવારે મેળો હોવાથી વેપાર કરવા માટેની તૈયારી કરી છે. નાની દુકાનો, નાના રોજગારો. અહીંયા આપણે જો વિચારીએ તો મોદી સાહેબનું એક સપન લોકલ ફોકલ, લોકલ ફોર વોકલ. તો લોકો સ્વદેશી વસ્તુ વાપરે. સ્વદેશી વસ્તુનું આ બજાર છે. અહીંયા તમે જુઓ સામે દુકાન છે. કપડાં, ઘણો ચંપલ, રમકડા, અનેક વસ્તુઓ અહીંયા વસ્તુઓ જોવા મળે છે. હનુમાનજીની ગદા એની ફેવરેટ છે. ફોટો પાડી દે મારો. ફોટો મારો ચમક્યો કે ના ચમક્યો તું? પડે પેલા શું કહે આમાં નહીં પડે એટલે પાનનું પેલા મારા ચાલુ હોય એટલે નહીં પૈસા દીધે. ચલો ભાઈ તમે ત્યાં આવી જાઓ. તમને ઇન્ટરવ્યુ લઈએ તમારો ભાઈ. હવે ભાઈ આપ ક્યાંથી આવો છો અને આટલા સવારે વહેલા આવવાનું શું કારણ છે કે ભાઈ તમને કેવો પ્રેમ, શું તમારે શું આસ્થા એ
આપણા જે લોકો લાઈવ જોઈ રહ્યા છે અચ્છા લાઈવ એમને લાઈવ તમને લિંક મળી જશે. તો તમારું શું કેવી આસ્થાનું શું વિચારો તમે કે કેમ આવવું જોઈએ અને કેમ આ દાદાના દર્શન કરવા આપણે દર શનિવારે પહેલાં આવી જઈએ? અમે જનરલી કરું હા કરો. અમે જનરલી દર શનિવારે આવતા હોઈએ છીએ અહીંયા ડભોડા દાદાના દર્શન કરવા. અને એમાં પણ આજે તો કાળી ચૌદસનું બહુ મહત્ત્વ છે અહીંયા દાદાનું, અને એટલા માટે અમે ચાલતા છેક નિકોલથી, હું વૈષ્ણવી રહું છું, વૈષ્ણવીથી ફ્રેન્ડના ઘરે નિકોલ ગયા અને ત્યાંથી અમે ચાલતા આવ્યા છીએ. અત્યારે લગભગ 2 વાગ્યા જેવું પહોંચ્યા અમે. અને અંદર જે ભજન મંડળી ને બધું જે ચાલી રહ્યું છે બહુ જ મજા આવી ગઈ એમ ભજન કરવાની. અને આમ એકદમ આમ માહોલ એવું લાગ્યું કે આપણે આ જે રોજની જિંદગીમાં જે આજનો દિવસ જે અહીંયા આવ્યો ને, આખી રાત નીકળી જાય ને તો બી ખબર ના પડે એમ. એવું સુંદર અંદરનું એટમોસ્ફિયર ને બધું જે હતું આમ બહુ સરસ હતું. શું નામ આપનું? પાર્થ દરજી. સર પાર્થ. ઓકે સરસ. તો રસ્તામાં જે ચાલતા આવ્યા એનો કોઈ સરસ અનુભવ ગયો? અરે જે આમ નીરવ શાંતિ જે આપણે રોજિંદી આપણે સિટીમાં રહેતા હોઈએ એટલે આખો દિવસ લાઇટો અને અવાજ ને રસ્તામાં જે ખેતરો અને બધું આવતું હતું, આમ એનું બી એક આખું મહત્વ આખું અલગ હતું એમ. સરસ. આપ હવે જે લોકોનો શું સંદેશો આપશો કે ભાઈ કેમ હનુમાન દાદા આજે આપણે પૂજવા જોઈએ, કાળી ચૌદશ કેમ એમનું આજે સનાતન ધર્મમાં આપણે કેમ માનીએ છીએ અને કેમ આપણે કરવું જોઈએ, એના વિશે સંદેશો આપો કે ભાઈ શું જરૂર છે આપણા જીવનમાં? કાળી ચૌદશમાં હું તો કહું હનુમાનજીને એમ તો બધા માનતા જ હોય છે, પણ કાળી ચૌદશમાં બી એમનું મહત્ત્વ ઘણું વધારે છે. અને એમ બી હનુમાનજીનું આપણે એમ તમે ગમે ત્યારે, હું અત્યારે ચાલતા આવતો તો સાચું કહું ને તો મને આમ પગમાં એક જગ્યાએ એવું થઈ ગયું, લગભગ છેલ્લા 3-4 કિલોમીટર બાકી હતા, આમ દુખવા માંડ્યું. અને મેં આમ મનથી એવું કહ્યું કે ભાઈ દાદા મને પહોંચાડ દો ખાલી અત્યારે છેક ત્યાં સુધી. અને તમે નહીં માનો, આમ એવી એનર્જી આવી ગઈ ને તો હું અહીંયા છેક સુધી આવી ગયો, અને કશા આપણે બાધા વગેરે, આમ કોઈ પણ પ્રોબ્લેમ વગેરે. સરસ. થેન્ક યુ. આભાર પાર્થભાઈ. ખૂબ ગુડ ફીલ. ઓકે. મોબાઈલ તો નંબર આપી દો મારો, હું લિંક નોખું છું તમને. નંબર આપો. RSS રાકેશ પટેલ માસ્તર, હું શિક્ષક છું. તમારા સરકારમાં કોઈ પણ મોબાઈલમાં ફોન કરી થઈ જશે, ખાલી જો ખબર પડી જાય. ઓકે, હું લિંક મોકલું. હા, મારે વોટ્સએપ પર લિંક આવી જશે. સવારના નાસ્તાની તૈયારી. જય હનુમાન. સુંદર સંભળાવવામાં આવે છે. મંદિરને દર પહોંચી ગયા છીએ. અહીંયા એક પોલીસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ભાઈ પોલીસ અહીંયા આયોજન રૂપે જોડાયા છે. અહીંયા આજે
પોલીસ તરફથી કેવું આયોજન હશે એની થોડી માહિતી આપો ખાલી. ભાઈ ये फुल आयोजन છે. હા, વ્યવસ્થા. ભીડ થશે નહીં. હા. ગઈ સાલ બેરિકેડ નતા, આ સાલ બેરિકેડ આવા જવાના રસ્તા બે સાઈડ ખુલ્લા રાખ્યા. ધક્કા મૂકી નહીં થાય ને? ધક્કા મૂકી નહીં થાય. બસ. ફૂલ આયોજન છે. જય માં. મહારાજ જય શ્રી કૃષ્ણ, જય હનુમાન. આજના સવારનું શું આયોજન થોડું સમજાવજો ને. આજે 14ના દિવસે મંદિરમાં આપ શું આયોજન રાખવામાં આવે છે દિવસ દરમિયાન થોડું સમજાવો. આપણે લાઈવ કરી રહ્યા છીએ. ધનતેરસની રાત્રે એટલે કે 12 વાગે ભગવાનની 108 દીવડાની મહાઆરતી થાય છે. આજે એમાં વિશેષ ડાયરાનું પણ આયોજન હતું, પ્રસાદ પણ મંદિરમાં હતી. આ બધું આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આજે અંદાજે કેટલા લોકો લાભ લેશે? વિચાર્યા વગર વિચારીએ તો 5 લાખથી વધારે દર્શનાર્થીઓ આ મંદિરમાં આવ્યા છે. ભગવાનનો પ્રસાદ, ભગવાનના દર્શન કર્યા છે. મંદિરમાં નિસ્વાર્થ ભાવે કોઈ સેવા પણ કરી. કેટલા તેલના દીવાનો અભિષેક કરવામાં આવશે? ગણી શકાય નહીં, પણ તમે જોઈ શકો છો કે ભગવાનને કેટલા ડબ્બાના તેલના અભિષેક થયેલા છે. તો આ એવું આયોજન લાગે છે એમ કે ભાઈ આજ કીર્તિ થશે, ધક્કામુક્કી નહીં થાય એવું આયોજન પોલીસ તરફથી છે. આમાં પ્રજાનો પણ સાથ સહકાર છે, પોલીસનો પણ સાથ સહકાર છે અને આ ગ્રામનો પણ સાથ સહકાર છે. સરસ. જય હનુમાન.